આ નાની બાળકી ને બહેનો જે અંદર છે ચૈતનના મિસિસને પણ ને જે બહેનો છે બધાને વોટ મુક્ત કરે એ રીતના ત્યાં કહેવાનું તો કહીશ મેં ત્યાં એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં એમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી સત્યાગ્રહ કરી જે મોટા ગાળો દેવાની સરકારને ને કોર્ટને ગાળો દેવાની એનાથી એમને ન્યાય થોડો મળતો તો એમનો વધારે નમળો પડે. પેલો જજ વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારી અપીલ છે, અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવામાં હોય. શક્તિ પ્રદર્શન કે અમને કોઈ ફરક નથી, નુકસાન તમને છે ને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન ચૈતન્ય નુકસાન છે ને જે અંદર જેલમાં એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન, એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને કે નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને એવું કે ચૈતન્ય જેલમાં જ રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવામાં. આ ઉદ્દેશ છે, બીજું કઈ નહીં. બાકી ખરેખર લાગણી હોય તો આવું ના થાય. આવું તો ઇતિહાસમાં ના થાય. દેખો કેટલાક દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી કે ચિંતા, મને ચિંતા છે, એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે, મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આનું શું થઈ શકે. અને જે વાત કરવાની તે વાત એ પણ વાત ના થાય એમાં એવું થાય કે મનસુખભાઈ પ્યોરમાં નથી. એવું હું તો કહું આ નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીમાં જલ્દી નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એની મા સાથે. હું તો બધી જ બહેનો નીકળી જાય, ગુનો થઈ જાય કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે. આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય પણ બહુ કાયદા કારણે થોડું ધ્યાનમાં રાખીને અથવા મૂકતા પહેલાં કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજું કોઈ તકલીફ પણ સાચી વાત આપણે કહેવી જોઈએ.